નમસ્કાર. જેનઝી શબ્દ હવે આપણા માટે નવો નથી રહ્યો, પરંતુ જેનઝીઓની કામગીરી, તેમના ચોંકાવવાની રીતભાત હંમેશા આપણા માટે નવી રહી છે. તેઓ કંઈક ને કંઈક નવું લઈને આવતા રહે છે અને તેમાં ભર ચૂંટણી ટાણે વડોદરાનો એક જેનઝી યુવક જે માસ્કમેન તરીકે ઓળખાઈ રહ્યો છે તે ખૂબ વાયરલ થયો છે અને નેતાઓની તો તેણે ઊંઘ ઉડાડી દીધી છે. હું કેમ કહી રહ્યો છું તે માટે તમારે જાણવા માટે તમારે સૌથી પહેલાં આ વિડીયો જોવો પડશે અને ત્યારબાદ હું તમને સમજાવીશ કે આની રાજનીતિક અસરો શું થઈ છે અને કેમ આ માસ્કમેન અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે વડોદરામાં અને તેની કેમ ચર્ચા થઈ રહી છે તેની તમામ વાતો આજે આપણે કરવાના છીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે એક યુવક છે જે માસ્ક પહેરીને ઘોડે ચડીને લોકોને જાગૃત કરી રહ્યો છે અને આ ઘટના છે વડોદરાની અને વોર્ડ નંબર 10ના જે બે ઉમેદવારો છે, કોર્પોરેટર છે, તેમની ઉપર તો ખૂબ વધારે કટાક્ષ કર્યા છે. એ યુવકના પોસ્ટરમાં તમે જોશો તો તેણે પોતાને એન્ટી મોદી અને પ્રો મોદી પણ કહેવડાવ્યો છે. એટલે કે તમે કહી નથી શકતા કે આ કયા પક્ષનો છે. તેને મોદીના અમુક કામો ગમે પણ છે અને અમુક કામો નથી પણ ગમતા, તેનો સીધો અર્થ એવો થાય છે. સાથે તેણે ભાજપના જે કોર્પોરેટર છે તેમની ઉપર તો ખૂબ આકરા પ્રહારો પણ કર્યા છે. અત્યારે એક તરફ જ્યારે નેતાઓ આ જેનઝી લોકો છે તેને ટાર્ગેટ કરી રહ્યા છે, પોતાની વોટ બેંક બનાવવાની કોશિશ કરી રહ્યા છે ને એક તરફ જ્યારે જેનઝીને આપણે કરી નથી શકતા, આપણે તેમને જાગૃત કરી રહ્યા છે કે તમારે રાજનીતિમાં આવવું જોઈએ, ત્યારે એક તરફ આ ચહેરો આવો પણ જોવા મળ્યો છે જ્યાં આ યુવક જે છે, જાગૃત યુવક, તે પોતાની આઈડિયોલોજી જે છે તે ખુલીને પોતાની સામે મૂકી રહ્યો છે. આ જ વડોદરા છે જ્યાં અત્યારે ભાજપના મોટા ભાગના જે કાર્યકર્તાઓ હતા, કોર્પોરેટર, સિટિંગ કોર્પોરેટર હતા, તેમને બદલી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઘણો ઉકળતો ચહેરો પણ હતો. આ એ જ વડોદરા છે જ્યાં કોંગ્રેસના જ જે ઉમેદવાર હતા તે પોતાનું નામ કમી કરવામાં આવ્યા અને ત્યાં તેમને મારીને ભગાડવામાં આવ્યા. અને આ એ જ વડોદરા છે જ્યાં એક સિટિંગ એમએલએ છે તેમની ઉપર પણ હાથ ઉપાડવામાં આવ્યો. ને આ એ જ વડોદરા છે જ્યાં આ યુવક જે છે તે આવી રીતે ક્રાંતિકારી કામ કરી રહ્યો છે અને પોતાનું એક સંગઠન છે જેને પણ ક્રાંતિકારી એવું નામ આપ્યું છે. અને આ યુવક માસ્કમેન પોતાની ઓળખ અત્યારે છુપાવી રહ્યો છે પણ પોતાનું કામ, પોતાની આઈડિયોલોજીના હિસાબે આવી રહ્યો છે. એટલે એક તરફ જ્યારે તમે યુવકોને વોટ આપવા માટે જાગૃત કરી રહ્યા છો ત્યારે આ યુવકો, આ જેનઝીઓ સામે તમને જાગૃત કરી રહ્યા છે કે કોને વોટ આપવા અને કોને ના આપવા. આ તમામમાં રાજનીતિક રંગ પણ હોઈ શકે છે. લોકોનું કહેવું એ પણ છે કે કોઈકે ભાજપના જ કોઈક ઉમેદવારે ઊભા કર્યા હશે અથવા તો કોંગ્રેસના ઉમેદવારે પણ ઊભા કર્યા હશે. પણ જેનઝીઓ જે છે તે તમે નેપાળમાં જોઈ ગયા કે બાંગ્લાદેશમાં જોઈ ગયા કે પછી આફ્રિકામાં પણ જોઈ ગયા છો, તે મુજબ પોતાનું ધાર્યું કરતા હોય છે, મા બાપની પણ સાંભળતા નથી તેવું કહેવામાં આવે છે. તેવામાં કોઈ પક્ષનું કહીને આવી રીતે ઊભા રહ્યા હોય તે શંકાનો વિષય છે. આખા મામલે તમારું શું કહેવું છે? આ યુવકનું જે જાગૃતિ લાવવાનો રીત છે, પોતાનો મુદ્દો જે છે તે કહેવાની રીત છે, તે તમને કેવી ગમી કે કેવી ન ગમી? આ તમામ મુદ્દે તમારી અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર આપો. ધન્યવાદ.